નમસ્કાર. આજે આપણે વાત કરીશું છંદ વિશે. સૌને પહેલાં નમ્ર અપીલ છે કે આપ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા વિડીયોઝ જે આપને માટે ખૂબ જ અગત્યના છે એ વિડીયોઝ આપના સુધી પહોંચી શકે. અને આપ સૌને અભિનંદન કે આપ જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છો. આપને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ફરી યાદ કરાવી દઉં કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે લોકો સુધી આ ચેનલ પહોંચે તે માટે મદદરૂપ થાઓ. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મહત્ત્વનો અંગ એમ કહી શકાય એ છંદ વિશે વાત કરવાના છીએ. આપણે જાણીએ સૌ પ્રથમ તો છંદ એ છે શું? માની લો કે કોઈ પણ કાવ્ય પંક્તિ હોય તો એમાં વર્ણ હોય છે, વર્ણની વ્યવસ્થા હોય છે, સુબદ્ધ રીતે ગોઠવેલા વર્ણ હોય છે અને ઉચ્ચારણ. તો છંદ એ શું છે? તો કાવ્ય પંક્તિના જે વર્ણ છે અને જે ઉચ્ચાર છે એનું વ્યવસ્થિત નિયમબદ્ધ રીતે સુમેળ જે કરવામાં આવે છે એને કહેવામાં આવે છે છંદ. છંદને સમજતા પહેલાં આપણે સ્વાભાવિક છે કે જે વર્ણ વ્યવસ્થા છે એને સમજવી પડે અને જે ઉચ્ચારણ વ્યવસ્થા છે એને પણ સમજવી પડે, કેમ કે છંદ મુખ્યત્વે આ બંને બાબતોથી બંધાયેલી બાબત છે. આમ છંદ એ કવિતાનું પદ્ધતિસરનું માપ છે, જેને માટે સંસ્કૃતમાં વૃત્ત શબ્દ પ્રયોજાયેલો છે. વૃત્ત એટલે વર્તુળ, અર્થાત નિયમિત રૂપે આવર્તિત, પુનરાવર્તિત થયા કરતો અવાજનો ઘટક. તો એને સંસ્કૃતમાં છંદ માટે વૃત્ત શબ્દ પ્રયોજાયો છે. અને આપણે જોયું તેમ એક એવું વર્તુળ કે જે નિયમિત રીતે વર્તુળિત થાય છે, પુનરાવર્તિત થાય છે અને એ રીતે વર્તુળિત પુનરાવર્તુળિત અવાજનો જે ઘટક છે એને કહેવામાં આવે છે વૃત્ત. છંદના મુખ્યત્વે 3 પ્રકાર છે: સંખ્યામેળ છંદ, માત્રામેળ છંદ, રૂપમેળ છંદ અથવા તો અક્ષરમેળ છંદ. છંદને આપણે સરળતાથી સમજવું હોય તો એની કેટલીક સરળ ચાવીઓ છે. જેમ કે જે લઘુ અક્ષરો છે એના વિશેની આપણને જાણકારી હોવી જોઈએ. હું તમને સમજાવી દઉં કે લઘુ અક્ષર એને કહેવામાં આવે, લઘુ વર્ણ કે અક્ષર કે જેને ઉચ્ચારતી વખતે ટૂંકો સમય લાગે, લઘુ સમય લાગે, તો એને આપણે કહીશું લઘુ અક્ષરો. જેમ કે અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. આ 4 એવા અક્ષરો છે કે જેને આપણે લઘુ અક્ષરોની શ્રેણીમાં રાખ્યા છે, કેમ કે જેનો ઉચ્ચાર કરતી વખતે લઘુ સમય લાગે છે માટે. તો હવે ગુરુ અક્ષરો કોને કહી શકાય? તો ગુરુ અક્ષરો છે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ વગેરે. તો જે લઘુ સ્વરો છે એના સિવાયના બાકીના જે સ્વરો છે એને આપણે કહીશું ગુરુ. હવે તમને એ પણ નવાઈ લાગશે કે અહીંયા તો આપણે સ્વરોની જ વાત કરી, વ્યંજનોનું શું કરીશું? તો સમજવાની એ જરૂર છે કે પ્રત્યેક વ્યંજન એ સ્વર સાથે જોડાયેલો જ હોય છે. તેથી સૌથી પહેલાં આપણે ધ્યાનમાં રાખીશું લઘુ સ્વરો અને ગુરુ સ્વરો. ફરી હું આપને યાદ કરાવી દઉં કે લઘુ સ્વરો કોને કહેવાય? તમે પણ મારી સાથે બોલી શકો છો. જેમ કે અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. આ છે લઘુ સ્વરો. દીર્ઘ સ્વરો કયા કયા છે? આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ વગેરે એ દીર્ઘ સ્વરો છે. હવે હું તમને સમજાવું કે કઈ રીતે વ્યંજન સાથે સ્વર જોડાયેલો હોય છે. જેમ કે ક એ તો ખોડો છે, એની સાથે આપણે અ જોડીશું તો બનશે ક. તો ક સાથે અ જોડાયેલો છે માટે એ શું છે? લઘુ અક્ષર. એવી રીતે ક વત્તા આ, કા, તો એ થયો દીર્ઘ અક્ષર
અથવા તો દીર્ઘ વર્ણ. સ્વાભાવિક રીતે આપણે ક બોલીએ તો જુઓ, તમે સાંભળી શકો છો કે લઘુ સમય લાગે છે એના ઉચ્ચારણ માટે. એવી રીતે કા શબ્દ બોલીએ છીએ તો એમાં ઉચ્ચારણમાં દીર્ઘ સમય એટલે કે વધારે સમય લાગે છે. છંદમાં આપણે લઘુ માટે લ વર્ણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના માટે એક અર્ધચંદ્રકારની નિશાની પણ છે. અને બીજું જે દીર્ઘ સ્વરો છે એના માટે આપણે ગા અથવા તો દા નો પ્રયોગ કરતા હોઈએ છીએ. એના માટે આડી લીટી નિશાની કરવામાં આવે છે. તો ખૂબ સરળતાથી આ આખી વાત આપણને સમજાઈ જાય છે કે આ પાયાની બાબત છે. અને બીજું, છંદને સમજવા માટે એક સૂત્ર પણ રચવામાં આવ્યું છે. જે સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે: ય મા તા રા જ ભા ન સ લ ગા. તમે લખી લો, ય મા તા રા જ ભા ન સ લ ગા. હવે આને આપણે 3 વર્ગમાં વિભાજિત કરી લઈએ. જેમ કે ય મા તા. હવે તમને મેં સરળતાથી સમજાવી દીધું કે લઘુ અક્ષર છે અ અને ગુરુ અક્ષર છે આ. તો ય મા તા, તો ય લઘુ થયો, મા ગુરુ, તા ગુરુ. તો એ 3 થઈ ગયા. લ ગા ગા, તો 3નું જોડકું થઈ ગયું. યમાતા. હવે ય શબ્દ તમારી સામે આવે તો તમારા મનમાં આ આવવું જોઈએ, યમાતા. યમાતા રાજભાન સલગા એ સૂત્ર તમારે મોઢે કરી લેવાનું છે. અને એને આપણે છૂટું પાડતા જઈશું, એક એક વર્ણને છૂટો મૂકતા જઈશું. જેમ કે યમાતા, લ ગા ગા. હવે યને છૂટો પાડી દઈએ તો મા તારા, ગા ગા ગા. હવે ય માને આપણે બાજુ પર રાખીએ તો શું થશે? તારા જ, ગા ગા લ. એવી રીતે ય મા તા, તા સુધી આપણે જોઈ લીધું. હવે યમાતાને આપણે છૂટું પાડીએ તો તા રા જ, ગા ગા લ. એવી રીતે ય મા તા, તા સુધી આપણે છૂટું પાડીએ તો 4 વર્ણને છૂટું પાડી દઈએ. રાજ ભા, તો શું થશે? ગા લ ગા. હવે ય મા તા રા જ ભા, એને આપણે છૂટું પાડીએ તો બાકી શું રહેશે? જ ભા ન, લ ગા લ. હવે આપણે ય મા તા રા જ ભા ન, રાજ સુધી આપણે છૂટું પાડીએ તો બાકી શું રહ્યું? ભા ન સ, તો થશે ગા લ લ. હવે ય મા તા રા જ ભા સુધી આપણે બાજુ પર લઈ જઈએ તો બાકી રહી જશે ન સ લ, લ લ લ. આ તમે તમારી નોટબુકમાં લખી લેશો તો તમને સરળતાથી સમજાઈ જશે. ફરી આ લખી લો, ય મા તા રા જ ભા ન સ લ ગા. અને દરેક વર્ણને આપણે 3-3ના જૂથમાં વહેંચી લેવાનું છે. જેમ કે યમાતા, પછી માતારા, પછી રાજભા, ભાનસ, નસલ, સલગા વગેરે. તો આ સૂત્ર તમે ગોખી નાખશો તો એકદમ સરળતાથી તમે છંદને યાદ રાખી શકશો. ફરી હું યાદ કરાવી દઉં, તમારા મોઢે જ હોવું જોઈએ આ સૂત્ર. કયું સૂત્ર? ય માતા રાજ ભાન સલગા. આમાં તમે જોઈ શકો છો કે યમાતા છે એમાં લ ગા ગા છે. એવી રીતે તમે જે છંદ છે એને ઓળખી પણ શકો. જેમ કે તારાજ, તો ગા ગા ગા. જેમાં 3 ગુરુ છે એ છે તારાજ. એવી રીતે 3 લઘુ કયામાં આવશે? ન સ લ, લ લ લ. તો બહુ સરળતાથી તમે ઓળખી શકશો કે 3 ગુરુ જેમાં છે કે 3 લઘુસામાં છે તો ન અને મ. તો તમે આને યાદ રાખી લીધું છે. હવે આપણે જોઈશું જે જુદા જુદા છંદો છે. મેં તમને એ પણ શીખવ્યું કે છંદો જુદા જુદા પ્રકારના હોય છે. જેમાં આપણે જોયું કે સંખ્યામેળ છંદની મેં વાત કરી. ત્યાર પછી મેં તમારી સામે વાત કરી કે જે માત્રામેળ છંદ છે, રૂપમેળ છે કે અક્ષરમેળ છંદ.
હવે આ જે 3 પ્રકારના છંદો છે એના વિશે આપણે વાત કરીશું. મને લાગે છે કે છંદ સમજવા અઘરા નથી. જો તમે સરળતાથી એને યાદ રાખી લો, એની જે ટેકનિક છે, એની જે ચાવીઓ છે, એને તમે યાદ રાખી લો તો તમે સરળતાથી છંદને ઓળખી પણ શકશો. એટલું જ નહીં, તમે છંદનો આવિર્ભાવ પણ કરી શકશો. તમે છંદોબદ્ધ પંક્તિઓ પણ લખતા થઈ જશો. પહેલાંના સમયમાં તો એવું હતું કે જેમણે પણ કવિતા લખવી હોય તેઓ પહેલાં તો છંદ શીખવાનો પ્રયાસ કરતા હતા અને બહુ મુશ્કેલીથી તેઓ છંદનો ગહન અભ્યાસ કરતા અને ત્યાર પછી છંદોબદ્ધ કવિતાઓ રચવાનો પ્રયત્ન તેઓ આદરતા હતા. તો તમારી સામે ખૂબ સરળતાથી મેં વાત મૂકી આપી છે છંદો વિશેની. આપણે હવે પછી જોઈશું જુદા જુદા જે છંદો છે એના પ્રકાર વિશે. છંદ જે છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં એક પ્રકાર છે સંખ્યામેળ છંદ. જે રીતે એનું નામ છે એ રીતે જ આ પ્રકારનું જે છંદ છે એમાં અક્ષરોની સંખ્યાનું મહત્ત્વ હોય છે અને અક્ષરોની સંખ્યા નિયત હોય છે, એટલે કે નક્કી હોય છે. એમાં લઘુ ગુરુ જે હોય છે એનું બંધારણ હોતું નથી, પણ જે અક્ષરોની સંખ્યા છે એ નક્કી હોય છે, નિયત હોય છે. તેથી તેને સંખ્યામેળ છંદ કહેવામાં આવે છે. એટલે કે એમાં સંખ્યાનો મેળ, એટલે કે અક્ષરોની સંખ્યાનો મેળ બેસાડવામાં આવે છે, તો એને આપણે કહીશું સંખ્યામેળ છંદ. સંખ્યામેળ છંદમાં આપણે સૌથી પહેલાં જોઈએ મનહર છંદ વિશે. મનહર છંદ જે છે એમાં કુલ 31 અક્ષરો છે. કેટલા અક્ષરો છે એમાં? મનહર છંદની વાત કરીએ છીએ તો એમાં કુલ 31 અક્ષર છે અને એમાં 2 પંક્તિઓ હોય છે. એમાં તમારે યાદ રાખવાનું છે કે જે પહેલી પંક્તિ છે એમાં 16 અક્ષર છે અને બીજી પંક્તિ છે એમાં 15 અક્ષર છે. તો 16 અને 15 એટલે કુલ 31 અક્ષર થઈ ગયા. મનહર છંદમાં કુલ કેટલા અક્ષરો હોય છે? 31 અક્ષર. અને આ 31 અક્ષરમાં પણ જે પહેલી પંક્તિ છે એમાં વધારે અક્ષર છે, એટલે કે 16 અક્ષર છે અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોય છે. ઘણીવાર જે પરીક્ષા હોય છે એમાં મેં ખાસ કરીને જોયું છે કે મનહર છંદ હોય એમાંથી ક્યારેક એક જ પંક્તિ પણ પૂછાઈ જતી હોય છે, પણ આપણે તો યાદ રાખીશું મનહર છંદમાં કુલ 31 અક્ષર, પહેલી પંક્તિમાં વધારે અક્ષર એટલે કે 16 અક્ષર અને બીજી પંક્તિમાં 31 અક્ષર. અને ખાસ યાદ રાખવાનું છે કે 31મો જે અક્ષર છે એ ગુરુ હોય છે મનહર છંદમાં. તો તમે મનહર છંદમાં 3 બાબત યાદ રાખશો. મનહર છંદમાં કુલ 31 અક્ષર, પહેલી પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર અને 31મો અક્ષર મનહર છંદમાં ગુરુ હોય છે. એના કેટલાક રસપ્રદ મજા પડે એવા આપણે ઉદાહરણો પણ જોઈએ કે તમે સખી પૂછ્યું જ્યારે આંખ તણે ઉલાડે કે. તમે ગણી લો તો આમાં કુલ 16 અક્ષર છે. તમારો ને મારો સંબંધ છે કેટલો? તમે સખી જ્યારે પૂછ્યું આંખ તણે ઉલાડે કે, તમારો ને મારો કહો સંબંધ છે કેટલો? તો પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર. આ રીતે થયા કુલે 31 અક્ષર. પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે બગલાની ટોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. દલપતરામની આ જાણીતું કાવ્ય છે અને આખું કાવ્ય અક્ષરમેળ છંદનું ખૂબ સુંદર ઉદાહરણ છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકો એનો વિસ્તાર છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે પહેલી પંક્તિમાં 16 અક્ષર છે અને બીજી પંક્તિમાં 15 અક્ષર છે. કાજળ ને કીકી તણો છે સંબંધ જેટલો, તમારો ને મારો ગોરી છે સંબંધ તેટલો. તો આ એક સુંદર ઉદાહરણ તમે જોયું કે કાજળ ને કીકી તણો છે સંબંધ જેટલો, મારો ને તમારો ગોરી છે સંબંધ તેટલો. તો આ 31 અક્ષરો આમાં થઈ જાય છે. પહેલી પંક્તિમાં 16 અક્ષર
અને બીજી પંક્તિમાં 15 અક્ષર. આ સરસ સુંદર ઉદાહરણો આપણે જોયા મનહર છંદના. હું ફરી તમને યાદ કરાવી દઉં. મનહર છંદમાં કુલ 31 અક્ષરો હોય છે. કેટલા અક્ષરો હોય છે? 31. પહેલી પંક્તિમાં કેટલા અક્ષર હોય? ગુડ, 16. અને બીજી પંક્તિમાં કેટલા અક્ષર હોય છે? 15. અને મનહર છંદમાં છેલ્લો જે વર્ણ છે, 31મો જે અક્ષર છે, એ ગુરુ હોય છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણે હવે જોઈએ માત્રામેળ છંદો વિશે. અહીંયા માત્રાનો મેળ જેમાં હોય છે એવા છંદ એટલે કે માત્રા. તો આપણે પહેલાં સમજીએ કે માત્રા એ છે શું? માત્રા એટલે સ્વરના ઉચ્ચારણનો સમયગાળો. લઘુવર્ણના ઉચ્ચારણની એક માત્રા અને દીર્ઘ અર્થાત ગુરુવર્ણ છે એના ઉચ્ચારણની 2 માત્રા. લઘુવર્ણના ઉચ્ચારણની એક માત્રા અને દીર્ઘ અર્થાત ગુરુવર્ણના ઉચ્ચારણની 2 માત્રા. માત્રા એટલે સ્વરના ઉચ્ચારણનો સમયગાળો. પણ ફરી તમારે યાદ રાખવાનું છે કે લઘુવર્ણ છે એના ઉચ્ચારણની એક માત્રા, કારણ કે એના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે, એક માત્રા જેટલો. જ્યારે જે ગુરુવર્ણ છે, દીર્ઘવર્ણ છે, એના ઉચ્ચારણની 2 માત્રા, કેમ કે એના ઉચ્ચારણમાં વધારે સમય લાગે છે માટે. માત્રામેળ છંદમાં માત્રાની જે ગણતરી છે એ આધારરૂપ છે. આ છંદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. માત્રામેળ છંદમાં શું યાદ રાખશો કે માત્રાની જે ગણતરી છે એ મહત્વની છે. એમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોતી નથી, પરંતુ માત્રાની સંખ્યા નિશ્ચિત હોય છે. માત્રાની સમજ આ રીતે છે. એક માત્રા એટલે એક લઘુ અક્ષર અને એની સંજ્ઞા છે લ. 2 માત્રા એટલે ગુરુ અક્ષર અને એની સંજ્ઞા છે દા. ખાસ તમારે યાદ રાખવાનું, માત્રામેળ છંદમાં લઘુવર્ણ માટેની લ સંજ્ઞા, ગુરુવર્ણ માટેની દા સંજ્ઞા છે. હવે આપણે બીજી કેટલીક બાબતો માત્રામેળ છંદમાં યાદ રાખીશું. માત્રામેળ છંદમાં જે સુદીર્ઘ સ્વર છે, જેની 3 માત્રા છે, એનું ઉદાહરણ છે ઓમ. એમાં ઓમના ઉચ્ચારણમાં પણ આપણે જોઈએ છીએ કે અ, ઉ અને મનો પણ આપણે દીર્ઘ ઉચ્ચાર કરતા હોઈએ છીએ. એટલે એક સુદીર્ઘ સ્વર થઈ જાય છે અને એની 3 માત્રા છે. જ્યારે જોડાક્ષર હોય એમાં વ્યંજન પૂર્વેનો હ્રસ્વ સ્વર ગુરુ ગણાય છે. જોડાક્ષર હોય અને એમાં વ્યંજન પહેલાંનો જે હ્રસ્વ સ્વર હોય તો એ ગુરુ ગણાય છે. જો પાછલા વર્ણોનો થડકાર આગલા વર્ણ પર અનુભવાય તો તેની લઘુની 2 માત્રા બની જાય છે. ઉદાહરણ તરીકે ક્ષત્રિય, તો ક્ષ વત્તા ત્રી વત્તા ય. અહીં ક્ષ છે એ આમ તો લઘુ છે, પણ જે ત્રી છે એનો થડકાર ક્ષ પર આવે છે, માટે ક્ષ એ ગુરુ બને છે. કારણ કે ત્રિજોડાક્ષરનો થડકારનો પ્રભાવ ક્ષ પર અનુભવી શકાય છે ઉચ્ચારણ દરમિયાન. એ જ રીતે એને આપણે ક્ષત્રિય જ્યારે હોય આપણી પાસે શબ્દ, તો નિયમ અનુસાર, છંદના નિયમ અનુસાર ક્ષ એ લઘુ નહીં પણ ગુરુ બનશે. કારણ શું? સમજાયું? કેમ કે જે જોડાક્ષર છે ત્રિ, એનો થડકાર ક્ષ પર અનુભવી શકાય છે માટે. તો એનો થશે ગા લ લ, ક્ષત્રિય. એવું નહીં થાય, લ ગા લ નહીં થાય, પણ ગા લ લ થશે. એનું કારણ તમને સમજાયું કે જે જોડાક્ષર છે એનો થડકાર આગલા વ્યંજન પર પડે, લઘુ અક્ષર પર પડે તો એ ગુરુ બની જાય છે. એવી રીતે બીજો શબ્દ છે શબ્દ. અહીં શબ્દમાં પણ જે દ શબ્દ છે એનો થડકો શ પર અનુભવી શકાય છે અને તેથી શબ્દ એમાં શ જે છે એ પણ ગુરુ બનશે. એ જ રીતે માની લો કે આપણે માત્રા ગણવી હોય
તો કઈ રીતે ગણશો? મેં તમને શીખવ્યું છે કે લઘુ માટે 1 માત્રા, ગુરુ માટે 2 માત્રા. તો તમારી સામે હું એક શબ્દ આપું, તમે. તો ત લઘુ છે, 1 માત્રા થઈ. મેં ગુરુ છે, 2 માત્રા થશે. તો તમે શબ્દ છે એમાં કુલ કેટલી માત્રા થઈ? 3 માત્રા થઈ. 1 ત, મેં, 2, 1 અને 2 બરાબર 3. તમે મને ગમો છો. તો કુલ કેટલી માત્રા થશે? તમે લખી લો. જેમ કે તમે મને ગમો છો. તો લઘુ માટે 1 માત્રા, ગુરુ માટે 2 માત્રા. તો તમે, ત, મેં 1 અને 2 એટલે કુલ 3. મને એટલે 1 અને 2 એટલે 3. ગમોમાં પણ લ, ગા એટલે 1 અને 2 એટલે 3. છોમાં ગા એટલે 2 માત્રા થઈ. તો આમાં કુલ 11 માત્રા થશે. એવી જ રીતે તાલ. માત્રામેળ જે છંદ છે એમાં નિશ્ચિત અંતરે ભાર આવે છે. કેમ કે પહેલાં જ મેં તમને કહ્યું કે માત્રામેળ છંદમાં ઉચ્ચારને મહત્ત્વ આપવામાં આવે છે. તાલ આવતો હોય ત્યાં ઊભી લીટી દોરીને એનું સૂચન માત્રામેળ છંદમાં કરવામાં આવતું હોય છે. માત્રામેળ છંદમાં બીજી મહત્ત્વની અગત્યની વાત છે ચરણ. છંદની પૂર્ણતઃ માપવાળી એક પંક્તિને ચરણ કે પદ કહેવામાં આવે છે. છંદની જે પૂરેપૂરા માપવાળી જે પંક્તિ હોય છે, જેમાં છંદનું પૂરેપૂરું માપ હોય, તો એક પંક્તિને ચરણ કે પદ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સંધિ વિશે. માત્રામેળ છંદોમાં પઠનના લય મુજબ એ છંદોની પંક્તિઓને નિશ્ચિત ખંડોમાં વહેંચી નાખવામાં આવે છે. એ પ્રત્યેક ખંડના માત્રા જૂથને છંદી કહેવામાં આવે છે, સંધિ કહેવામાં આવે છે. તો જે પંક્તિઓ છે એને નિશ્ચિત ખંડોમાં વહેંચી નાખવામાં આવે છે અને એ જે પ્રત્યેક ખંડ છે એના માત્રા જૂથને સંધિ કહેવામાં આવે છે. એમાં જુદી જુદી સંધિઓ હોય છે, જેમ કે ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, સપ્તકલ. સંધિના માત્રામેળ છંદોમાં નક્કી કરેલા આવર્તનો હોય છે. ફરી યાદ કરાવી દઉં કે જે નિશ્ચિત ખંડોમાં છંદની જે પંક્તિઓ છે એને વહેંચી નાખવામાં આવે છે અને આ જે નિશ્ચિત ખંડ હોય છે એમાં ત્રિકલ, પછી ચતુષ્કલ, પંચકલ અને સપ્તકલ સંધિના આવર્તનો હોય છે. માની લો કે જાગને શબ્દ છે આપણી પાસે, તો જાગને શબ્દમાં થશે દા લ દા, એટલે કે ગુરુ લઘુ ગુરુ. 2 1 2 એટલે કે કુલ 5 માત્રા થઈ. તો એને આપણે કહીશું પંચકલ સંધિ. એવી રીતે મારી ઠરે, તો મારી ઠરેમાં દા દા લ દા, ગુરુ ગુરુ લઘુ ગુરુ. 2 2 1 2 બરાબર 7 માત્રા થઈ. તો એને આપણે કહીશું સપ્તકલ સંધિ. વાસ્તવમાં વર્ણ લઘુ હોય છતાં ક્યારેક એવું બનતું હોય છે કે એનો ઉચ્ચારણ ગુરુ પણ થતું હોય, તો એને ત્યારે માત્રામેળ સંધિમાં ખાસ યાદ રાખીશું કે એને ગુરુ ગણવામાં આવે છે. કેમ કે માત્રામેળ છંદમાં ઉચ્ચારનું મહત્ત્વ હોય છે. એમાં ભાંગ શબ્દનો ઉચ્ચાર આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ગ આમ તો વ્યવહારિક રીતે આપણને લઘુ જ છે અને એ લઘુ જ છે, છતાં પણ તમે ઉચ્ચારી જુઓ ભાંગ. તો ભાંગ એમ નથી બોલી શકાતું, પણ ભાંગ ગનો ઉચ્ચારણ આપણે ઉચ્ચારતી વખતે, ગ ઉચ્ચારતી વખતે ભાંગ શબ્દમાં ગ ઉચ્ચારતી વખતે આપણે દીર્ઘ સમય લઈએ જ છીએ. તેથી અહીંયા ગ એ ગુરુ ગણાશે. એ રીતે અફીણ, તો અફીણ અફીણ ત્રણેય વર્ણ આપણે ઉચ્ચારીએ છીએ તો એ ઉચ્ચારતી વખતે દીર્ઘ સમય માંગી લે છે, તો 3 3 એમાં લઘુ ગણાશે. એવી રીતે ગતિ શબ્દ, અહીંયા ગ લઘુ જ છે, એનો ઉચ્ચારણ લઘુ જ થશે. તો તમારી સામે મેં એવા સરસ ઉદાહરણો પ્રસ્તુત કર્યા. ખાસ કરીને જ્યારે હું આ જે કાવ્ય લેખન વિશેની વાતો
જે પણ નિષ્ણાત વ્યક્તિઓ શીખવે છે એમની પાસે શીખતી હતી, ત્યારે જ મેં આ જે ભેદ છે એને પારખ્યો અને જાણ્યો. અને ખાસ તમારી સામે એ વાતને મૂકું છું કે માત્રામેળ છંદોમાં હોય કે જ્યારે કાવ્ય પંક્તિઓના ઉચ્ચારણની વાત હોય ત્યારે એમાં ઉચ્ચારણ પ્રમાણે લઘુ ગુરુની ગણતરી કરવામાં આવતી હોય છે. ત્યારે એમાં મૂંઝાવાની જરૂર નથી. આપણે ઉચ્ચાર કરીએ તો આપણને પોતાને પણ એના વિશેનો ખ્યાલ આવી જતો હોય છે કે જે ઉચ્ચારણમાં ભલે લઘુ હોય પણ ઉચ્ચારણમાં જો એ દીર્ઘ સમય માંગી લે તો એને ત્યારે એની માત્રા ગુરુ ગણવામાં આવતી હોય છે. તો આટલી કેટલીક બાબતો તમે યાદ રાખશો તો બહુ સરળતાથી તમે છંદને સમજી શકશો. માત્રામેળ છંદમાં આજે આપણે હરિગીત છંદ વિશે વાત કરીશું. આનો પ્રકાર છે માત્રામેળ અને એની માત્રા છે 28. માત્રામેળ છંદમાં આપણે માત્રાઓને યાદ રાખવાની હોય છે કે કેટલી માત્રા છે એને આધારે આપણે એ છંદને ઓળખી શકતા હોઈએ છીએ. હરિગીત છંદમાં કુલ 28 માત્રા છે અને એના ચરણ છે 4 અને તાલ દરેક સંધિની ત્રીજી અને છઠ્ઠી માત્રાએ છે. ત્રીજી, છઠ્ઠી, 9, 13, 17, 20, 24 અને 27મી માત્રાએ પંક્તિનો એમાં તાલ આવે છે અને આ પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ હોય છે. એનું સ્વરૂપ ખાસ તમે યાદ રાખશો. પહેલાં તો તમે યાદ રાખશો કે હરિગીત છંદ છે એની કુલ 28 માત્રા છે અને એનું સ્વરૂપ છે દાદા લદા, દાદા લદા, દાદા લદા, દાદા લદા. એટલે કે સપ્તકલ જે સંધિ છે એના કુલ 4 આવર્તનો છે. એટલે થશે 7, 14, 28, કુલે 28 માત્રા. એટલે સપ્તકલ સંધિના 4 આવર્તનો જેમાં છે તે છે હરિગીત છંદ. અને એની સંધિ છે સપ્તકલ, દાદા લદા અને સપ્તકલ સંધિના કુલ 4 આવર્તનો. જુઓ, તમારી નોટબુકમાં તમે લખી લો આ પંક્તિ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. અહીં જ્યાં 2 માત્રા, દા જ્યાં 2 માત્રા, નજરમાં નજર. અહીં મારે તમને ફરી એક વાત યાદ કરાવવાની છે કે નજર શબ્દ છે એને જો આપણે છૂટો પાડીએ તો ન વત્તા જર થશે. આપણે ન, જ, ર એવી રીતે નથી બોલતા, પણ આપણે બોલીએ છીએ નજર. તો ન સેજ છૂટો બોલીશું અને જર શબ્દ સાથે બોલીશું. તો એને આપણે છૂટો પાડીએ તો નજરમાં ન જર, તો ન વત્તા જર એટલે લ કા, લ દા એવી રીતે એને આપણે ઓળખી શકીએ છીએ. તો જ્યાં જ્યાં નજર મારી, મારીમાં 2 માત્રા, ઠરેમાં 1-2 માત્રા, યાદીમાં 2-1-2-1, ત્યાંમાં 2, એવી રીતે આપનીમાં 2-1-2. તમે આ લખી લેશો તો તમને ખ્યાલ આવશે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કલાપીની બહુ સુંદર અને જાણીતી આ પંક્તિઓ છે જે તમે લખશો તો તમને એનો ખ્યાલ આવી જશે. અને પછી એને તરત જ એનું આખું બંધારણ તમારી સામે આવી જશે. દાદા લદા, દાદા લદા, દાદા લદા, દાદા લદા. ફરી યાદ કરાવી દઉં. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કુલ 28 માત્રા છે, પણ આમાં આ વાત યાદ રાખવાની છે કે આ પંક્તિ જે છે એમાં જો આપણે વર્ણ ગણીએ તો 17 અક્ષર થાય છે. ત્યાર પછી આપણે રૂપમેળ છંદો વિશે અભ્યાસ કરીશું ત્યારે હું તમને આ વાત જરૂર યાદ કરાવીશ કે ભલે એના અક્ષર 17 થતા હોય પણ આની જો માત્રાની ગણતરી આપણે કરીએ અને આ કલાપીની પંક્તિઓને યાદ રાખીશું તો આપણને તરત જ સમજાશે કે આ માત્રામેળ છંદ છે. એટલું જ નહીં, આ હરિગીત છંદ છે અને તેમાં કુલ 28 માત્રા છે. અને દાદા લદા જે સપ્તકલ સંધિ છે એના 4 આવર્તનો છે. એટલે કે દાદા લદા, દાદા લદા, દાદા લદા, દાદા લદા. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં
આપની હરિગીત છંદનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. માત્રામેળ છંદ જે છે એમાં ખૂબ જાણીતો એવો છંદ છે ઝૂલણા છંદ, જે નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે. નરસિંહ મહેતાના જે પદો છે એ ઘણે ભાગે ઝૂલણા છંદમાં લખાયેલા છે. એટલે અવારનવાર પરીક્ષામાં આ પણ પૂછાતું હોય છે કે નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો? તો ઝૂલણા છંદ. આ જે ઝૂલણા છંદ છે એમાં કુલ માત્રા છે 37. ફરી યાદ કરાવી દઉં. ઝૂલણા છંદમાં કુલ માત્રા છે 37 અને ચરણ છે 4, યતિસ્થાન 10, 20 અને 30મી માત્રાએ છે. અને તાલ છે દરેક સંધિની પ્રથમ માત્રા પર. જેમ કે 8 જે માત્રાઓ છે તો 1, 6, 11, 21, 26, 31 અને 36મી માત્રાએ. અને એનું સ્વરૂપ કયા પ્રકારનું છે? તો દાલદા. આપને ખ્યાલ આવી ગયો હશે. દાલદા એટલે કે પંચકલ સંધિ છે 2, 1, 2. એટલે દાલદા જે પંચકલ સંધિ છે એના કુલ 7 આવર્તનો છે, પ્લસ એટલે કે વત્તા 1 ગુરુ એટલે ગા. તો એનું સ્વરૂપ આપણે જો બોલીએ તો આ રીતે બોલી શકાય: દાલદા, 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 દાલદા પ્લસ દા એટલે કે ગા. તો પંચકલ સંધિના 7 આવર્તન વત્તા ગુરુ એટલે કે ગા. આપણે એક પંક્તિ જોઈએ: નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, નથી અહીંયા કોઈ કૃષ્ણ તોલે. નરસિંહ મહેતાની આ ખૂબ જાણીતી પંક્તિઓ છે. ફરી હું તમારી સામે એને ઉચ્ચારું: નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, નથી અહીંયા કોઈ શ્યામ તોલે. એ જ રીતે આ કવિકાંતની પંક્તિઓ છે: આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. તો આ આપણે ઝૂલણા છંદની સમજૂતી પણ જોઈ, અને 2 પંક્તિઓ ઝૂલણા છંદની ખૂબ જાણીતી પંક્તિઓ કાંતની અને નરસિંહ મહેતાની જે પંક્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરી. આપણે અનુષ્ટુપ છંદ વિશે વાત કરીએ. અનુષ્ટુપ છંદનું નામ જ એટલું સરસ છે. અને અનુષ્ટુપ છંદ એ એક વૈદિક છંદ છે. રામાયણ, મહાભારત અને પ્રશિષ્ટ જે સાહિત્ય કૃતિઓ છે, સાહિત્યમાંથી આ છંદનું ગુજરાતીમાં અવતરણ થયું છે. એને શ્લોક પણ કહેવામાં આવે છે. અનુષ્ટુપ છંદને શ્લોક પણ કહેવામાં આવે છે. હવે આ છંદની રચના કયા પ્રકારની હોય છે એના વિશે આપણે વાત કરીએ તો એમાં પણ ચરણ 4 હોય છે, અને પ્રત્યેક ચરણમાં કુલ 8 અક્ષરો હોય છે. અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે? 4. અને પ્રત્યેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? 8. પહેલું જે ચરણ છે એના અક્ષરો કુલ 8 છે, કેમ કે આપણે જોયું કે પ્રત્યેક ચરણમાં કુલ 8 અક્ષરો હોય છે. તો પ્રથમ ચરણમાં 8 અક્ષર, એમાં જે 4 અક્ષરો છે એમાં કોઈ બંધન નથી. 4 જે ચરણ છે એમાં 4 ચરણમાં પહેલા 4 અક્ષરોમાં કોઈ જ બંધન નથી. પણ 5મા, 6ઠા, 7મા અને 8મા જે અક્ષરો છે એમાં ખાસ યાદ રાખવાનું છે કે પહેલું ચરણ છે એમાં 5મો અક્ષર લઘુ છે. દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ એમાં 1 થી 4
વર્ણ છે એમાં કોઈ બંધન નથી. 5મો વર્ણ છે એ 4 ચરણમાં લઘુ છે અને 6ઠ્ઠો અક્ષર છે એ 4 ચરણમાં ગુરુ છે. પણ પહેલું જે ચરણ છે એમાં 7મો અક્ષર ગુરુ છે અને બીજા ચરણમાં 7મો અક્ષર લઘુ છે, ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ છે અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ છે. ફરી યાદ કરાવી દઉં કે અનુષ્ટુપ છંદમાં કુલ 4 ચરણ છે અને પ્રત્યેક ચરણમાં 8 અક્ષર છે. પ્રત્યેક ચરણમાં 1 થી 4 ચરણમાં કોઈ બંધન નથી. દરેક ચરણમાં 5મો જે અક્ષર છે એ લઘુ છે, 6ઠ્ઠો અક્ષર છે તે ગુરુ છે. પણ પહેલું જે ચરણ છે એમાં 7મો અક્ષર ગુરુ છે, બીજા ચરણમાં 7મો અક્ષર લઘુ છે અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ છે અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ છે. હવે એની સમજૂતી જો આપણે જોઈએ તો એક જાણીતું ઉદાહરણ છે નહીં નાથ. કાંતનું ઉદાહરણ છે નહીં નાથ, નહીં નાથ ન જાણો કે સવાર છે. તો નહીં નાથમાં 1 2 3 4 કોઈ બંધન નહીં. નહીં નાથ 5 6 7 8માં તમે જોઈ શકો 5મો લઘુ, 6ઠ્ઠો ગુરુ, 7મો ગુરુ અને 8મો તો ગુરુ જ હોય છે દરેક ચરણમાં. તો ખાસ કરીને જે 7 વર્ણ છે અનુષ્ટુપમાં એ તમારે યાદ રાખવાનું છે. એવી રીતે નહીં નાથ તમે લખી લો, નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. તો આ 2 પંક્તિઓ છે એમાં કુલ 4 ચરણ છે. એને તમે ગણી નાખો વર્ણ પ્રમાણે તો પણ 8 જે અક્ષરો છે એમાં આપણે વિભાજિત કરીએ તો નહીં નાથ 8 અક્ષરનું એક ચરણ, ન જાણો કે સવાર છે બીજું ચરણ, આ બધું ઘોર અંધારું એ પણ ત્રીજું ચરણ અને હજી તો બહુ વાર છે એ થયું ચોથું ચરણ. તો આમાં આપણે જોઈ શકીએ કે 1 થી 4 જે વર્ણ છે એમાં કોઈ બંધન નથી. 5મો વર્ણ બધામાં જ લઘુ છે, 6ઠ્ઠો વર્ણ બધામાં જ ગુરુ છે, પહેલી અને ત્રીજી પંક્તિમાં 7મો વર્ણ ગુરુ છે, એ જ રીતે બીજી અને ચોથી પંક્તિમાં 7મો વર્ણ લઘુ છે. તો આ થયું અનુષ્ટુપ છંદ વિશેની સમજૂતી. ખૂબ સરળ છે. અનુષ્ટુપ છંદને શ્લોક પણ કહેવામાં આવે છે. વૈદિક છંદ છે અનુષ્ટુપ છંદ. રામાયણ, મહાભારત અને જે પ્રશિષ્ટ સાહિત્ય છે એમાં અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે જે રૂપમેળ છંદ છે એની વાત કરીશું. યમાતા રાજભાન સલગા એ ગણસૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. યમાતા રાજભાન સલગા એ ગણસૂત્રને આધારે જે 3 જૂથ છે, 3ના જૂથમાં આપણે એને વિભાજિત કરવાનું છે. યમાતા, માતારા, રાજભા, ભાનસ, નસલ, સલગા, જભાન. તો યમાતા રાજભાન સલગા એ સૂત્ર ખાસ તમારે મોઢે હોવું જોઈએ જો તમે છંદનો અભ્યાસ કરવા માંગો છો, ખાસ કરીને રૂપમેળ છંદ વિશે. તો આજે આપણે જોઈએ શાર્દુલ વિક્રીડિત છંદ. શાર્દુલ વિક્રીડિત છંદ છે. શાર્દુલ એટલે સિંહ, કે સિંહની જેમ ફાળ ભરનારો જે છંદ છે એને કહેવાશે શાર્દુલ વિક્રીડિત છંદ. શાર્દુલની જેમ ક્રીડા કરનાર જે છંદ છે તે છે શાર્દુલ વિક્રીડિત છંદ. એમાં અક્ષર છે 19 અને ગણસૂત્ર છે એનું મસ જસ તત ગા. ગણસૂત્ર કયું છે? મસ જસ તત ગા. યતિ સ્થાન છે 12 અને 19માં અક્ષરે. સ્વરૂપ કયું છે? ગા ગા ગા, લલગા, લગા, લગા, ગાગા લગા, ગાલગા. એની વિશેષતા શું છે? શાર્દુલ વિક્રીડિતનો અર્થ થાય છે સિંહની જેમ ક્રીડા કરનાર. અને 3 અક્ષરથી શરૂ થતો 12 અક્ષર સુધીનો લંબાણ ધરાવતો પ્રથમ ખંડ
એ સિંહની લાંબી ફાળની યાદ અપાવે છે અને તેથી એને શાર્દુલ વિક્રીડિત છંદ કહેવામાં આવે છે. એની સમજૂતી જો આપણે જોઈએ તો, ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. એને આપણે તમે લખી લો કે 3 અક્ષર છે, એને 3 અક્ષરના જૂથમાં વિભાજિત કરી દો, કુલ્લે 19 અક્ષરને. તો ઉગે છે એ પહેલું જૂથ થઈ ગયું. તો એમાં ઉગે છેમાં ઉ દીર્ઘ ઉ છે. ગા 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 તો મેં તમને શીખવાડ્યું છે, મા તારા એ જે છે એમાં મ વર્ણ છે એ અહીંયા આવશે મ. સ સુરખી લ લ ગા તો સ લ ગા. એવી રીતે ભરી ર તો લ ગા લ. જ ભાન જ મ સ જ. એવી રીતે ફરી વી મૃદુ તો લ લ ગા સ લ ગાનો સ. એવી રીતે હેમંત ગા ગા લ. મેં તમને અગાઉ શીખવ્યું છે કે જોડાક્ષર હોય અને એનો થડકાર આગલા વર્ણ પર આવે તો એ લઘુ હોય તો પણ ગુરુ બને છે. તો અહીંયા હેમંત મ અહીં ગુરુ બનશે તો ગા ગા લ. તો તારાજ એટલે કે ત. એવી રીતે ફરી નો પૂર્વ તો અહીં પણ ગા ગા લ. તો એ થશે તારાજ અને મા એ ગુરુ. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. મ સ જ સ ત ત ગા. આ છે શાર્દુલ વિક્રીડિત છંદની સમજૂતી. આપણે ફરી એક રૂપમેળ છંદની વાત કરીએ, સ્રગધરા છંદ. સ્રગધરા છંદ એ ઓળખવામાં સહેલો લાગે છે મને, કેમ કે એના કુલ 21 અક્ષરો છે. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર અને સ્રગધરા છંદમાં 21 અક્ષર છે. એનું ગણસૂત્ર છે મ ર ભ ન ય ય ય. મ ર ભ ન ય ય ય. અને યતિ સ્થાન છે 7મે અને 14મે અક્ષરે. અને એનું સ્વરૂપ છે ગા 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 લગા ગા. લ લ લ લ લ ગા ગા લ ગા ગા લગા ગા. એની વિશેષતા શું છે? આ છંદમાં સમુદ્રની ભવ્યતા છે અને ગંભીરતાનો અનુભવ થાય છે. પ્રલંબ સંવેદનની અભિવ્યક્તિ કરવા માટે આ છંદની પસંદગી કરવામાં આવે છે. સમજૂતી જુઓ. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. આમાં કુલ 21 અક્ષરો છે, તમે લખી લો. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. એમાં આપણે જો એને જૂથ પ્રમાણે વિભાજિત કરીએ તો એ ગણસૂત્ર પ્રમાણે બેસી જશે. મ ર ભ ન ય ય ય. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. કવિ કાંતની આ જાણીતી પંક્તિઓ છે અને સ્રગધરા છંદની છે. સ્રગધરા છંદને યાદ રાખવા માટે મેં તમને એક સરસ ચાવી આપી છે કે 21 અક્ષરો એના તમે યાદ રાખશો એટલે સરળતાથી તમે એને યાદ રાખી શકશો. તો આ હતો સ્રગધરા છંદ. છંદમાં જે રૂપમેળ છંદ છે એમાં અક્ષરોની પણ ગણતરી ધ્યાનમાં રાખવાની હોય છે અને રૂપનો પણ મેળ એમાં આપણે બેસાડવાનો હોય છે. હમણાં આપણે જોઈએ હરિણી છંદ. સ્રગધરા છંદમાં 21 અક્ષર, શાર્દુલ વિક્રીડિત છંદમાં 19 અક્ષર અને હરિણી છંદ જે છે એમાં 17 અક્ષરો હોય છે. અક્ષર 17 આપણે હરિણી છંદની વાત કરીએ છીએ
અને એનું ગણસૂત્ર છે ન સ મર સલગા, ન સ મર સલગા. અને એનું યતિ સ્થાન છે છઠ્ઠા અને 10મા અક્ષરે. અને એનું સ્વરૂપ છે નથી શરૂ થાય છે, એટલે 3 લઘુથી શરૂ થશે. લ લ લ લલગા, ગા 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 ગા, લગા લલગા લગા. ખાસ એની વિશેષતા શું છે હરિણી છંદની? આ છંદમાં મંદાક્રાંતાના 3 ખંડોમાંથી પહેલા 2 ખંડો એકબીજા સાથે સ્થાનફેર કરીએ તો હરિણીના પહેલા 2 ખંડો બની જાય છે. હરિણી જે છંદ છે એનું સૂત્ર કયું છે? નસ મર સલગા. એની સમજૂતી આપણે જોઈએ. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. તમે આ નોંધી લેશો પંક્તિ. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. તો તમે ગણશો તો કુલ કેટલા અક્ષરો થાય છે? 17 અક્ષર. અને એનું જે સ્વરૂપ છે એ તમે લખશો તો તમે અર્ધચંદ્રકાર અને આડી લીટી નિશાનીનો પણ ઉપયોગ કરી શકો. નહીં તો તમે લ ગા પણ લખી શકો. તો લ લ લ લલગા, ગા ગા ગા, ગાલગા, લલગા લગા. આ રીતે એને તમે લઘુ ગુરુમાં એને ઓળખી શકશો. અને એનું સૂત્ર તમારી સામે પ્રસ્તુત થઈ જશે. નસ મર સલગા. તો સુંદરમની આ સુંદર પંક્તિઓ છે. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી, અલકલટમાં તારી વેણી કશી લસતી હતી. તો સુંદરમની આ સુંદર પંક્તિઓ છે અને હરિણી છંદનું આ એક સરસ ઉદાહરણ છે. આપણે મંદાક્રાંતા છંદ વિશે અભ્યાસ કરીએ આજે. મંદાક્રાંતા છંદમાં અક્ષર 17. યાદ રાખશો, મંદાક્રાંતા છંદમાં પણ અક્ષર 17 છે. એનું ગણસૂત્ર છે મ ભ ન તત ગાગા. મ ભ ન તત ગાગા. તમે નોંધી લેશો. યતિ સ્થાન છે ચોથા, 10મા અને 17મા અક્ષરે. અને એનું સ્વરૂપ છે ગા 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 ગા, લ લ લ લ ગા, ગાલ ગા ગાલ ગા ગા. વિશેષતા શું છે એની? આ છંદમાં લય મંદ વિલંબિત છે, તેથી અલસ ગતિવાળા છંદ તરીકે પણ મંદાક્રાંતા છંદ જાણીતો છે. ખાસ કરીને કરુણ ભાવના નિરૂપણ માટે આ છંદ યોગ્ય છે. કલાપીની જે પંક્તિ છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. કરુણ ભાવની અભિવ્યક્તિ માટે, નિરૂપણ માટે મંદાક્રાંતા છંદ જાણીતો છે. જાણે એમાં મંદ મંદ આક્રંદનો અનુભવ આપણને થાય છે. જેમ કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તો આ જે મંદાક્રાંતા છંદ છે એની જે અભિવ્યક્તિ છે એમાં પણ કરુણ ભાવ એની પ્રસ્તુતિ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે બક ઠાકોરની જાણીતી આ પંક્તિઓ છે. બેઠી ખાટે ફરી વળી બધે મેળીએ ઓરડામાં. બેઠી ખાટે ફરી વળી બધે મેળીએ ઓરડામાં. તો આ 2 પંક્તિઓ આપણે જોઈ અને આ મંદાક્રાંતા છંદ વિશે આપણે વાત કરી. હું આપને ફરી યાદ કરાવી દઉં કે સ્રગ્ધરા છંદમાં 21 અક્ષર, શાર્દુલ વિક્રીડિત છંદમાં 19 અક્ષર, હરિણી છંદમાં 17 અક્ષર અને મંદાક્રાંતા છંદમાં પણ 17 અક્ષર છે. આ રૂપમેળ છંદોનો અભ્યાસ આપણે કરીએ છીએ કે જેમાં સંખ્યાનું મહત્વ પણ એટલું જ છે કે વર્ણોની સંખ્યાને પણ એમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે એક અગત્યનો છંદ જે છે શિખરિણી છંદ, એના વિશે વાત કરીએ. એમાં અક્ષર છે 17 અને ગણસૂત્ર છે ય મ ન સભલગા. ગણસૂત્ર કયું છે તમે નોંધી લેશો. ય મ ન સભલગા.
અને યથી સ્થાન છે 6ઠ્ઠા અને 17મા અક્ષરે. સ્વરૂપ છે એ પણ નોંધી લેશો. લગા ગા, ગા ગા ગા, લ લ લ, લ લ ગા ગા, લ લ લગા. આ છંદની વિશેષતા છે કે આ છંદમાં પહેલા ખંડમાં એક લઘુ પછી તમે જુઓ છો કે 5 ગુરુ આવે છે. એટલે શ્વાસનું આરોહણ થાય છે, એટલે કે ચઢાણ જેવું બને છે. અને પછી ફરી પાછા 5 લઘુ આવે છે. 5 લઘુ આવતા એક ઉતરાણનો અનુભવ થાય છે. એટલે શિખરિણી જે છંદ છે એમાં એક લઘુ, પછી 5 ગુરુનું ચઢાણ અને પછી 5 લઘુનું ઉતરાણ એમાં અનુભવી શકીએ છીએ. શ્વાસના આરોહ અવરોહની આ વાત છે. એમાં આપણે એક ઉદાહરણ જોઈએ. વડાવી બા આવ્યા, જીવન ભરજે સર્વ અમને. અહીં તમે જુઓ કે એને 3 વર્ણમાં આપણે વિભાજિત કરીએ તો તમે નોટબુકમાં 3 વર્ણના વિભાગ કરી દો. અને વડાવી એ 3 વર્ણ થઈ ગયા, બા આવ્યા એ 3 થશે, પછી જીવન 3 થશે, ભર જે 3, સર્વ અ 3 અને મને એટલે થશે ય મ ન સ ભ લ ગા, લગા ગા, ગા ગા ગા, લ લ લ, લ લ ગા, ગા લગા, લગા. વડાવી બા આવ્યા, જીવન ભરજે સર્વ અમને, વડાવતી આવી સજળ નયને પાદર સુધી. તો આ ઉષ્ણસની સુંદર પંક્તિઓ છે જેની આપણે વાત કરી. હવે આપણે જોઈએ પૃથ્વી છંદ વિશે. શિખરિણી છંદમાં 17 અક્ષર હતા અને પૃથ્વી છંદ છે એમાં પણ કુલ 17 અક્ષર છે. પૃથ્વી છંદને અગેય છંદ પણ કહેવામાં આવે છે અને એનું ગણસૂત્ર છે જસ જસ યલગા. પૃથ્વી છંદનું સૂત્ર તમે લખી લો, જસ જસ યલગા. એમાં યતિ સ્થાન છે 8મા અક્ષરે, કોમળ યતિ, અને 17મા અક્ષરે. આ પણ વાત નોંધી લેશો. અને એનું સ્વરૂપ છે લગા, લ લ લગા, લગા લ લ લગા, લગા ગા લગા. ફરી તમે નોંધી લો, લગા, લ લ લગા, લગા લ લ લ ગા, અને લગા ગા લગા. અને આ છંદની વિશેષતા એ છે, મેં તમને જણાવી તે કે આ છંદ એ અગેય છંદ છે. એમાં સુંદરમની પંક્તિઓ છે. ઘણું ક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા. ઘણું ક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા. આમાં તમે ગણશો, આ પંક્તિ તમે લખી લો તો કુલ કેટલા થશે અક્ષરો? 17. અને એને આપણે 3 વર્ણમાં વિભાજિત કરીશું તો ઘણું 3, ઘણું ભા 3, ગવું ઘ 3, અણ ઉઠા 3, વ મારી 3 અને ભુજા. તો જસ જસ યલગા એ એનું જે ગણસૂત્ર છે તે પ્રમાણે આપણે એને વિભાજિત કરી શકીશું. તો સુંદરમની આ પંક્તિઓ છે. ઘણું ક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા. ઘણું ક ઘણું તોડવું, તું ફટકાર ઘા ઓ ભુજા. સુંદરમની આ ખૂબ સુંદર પંક્તિઓ છે અને આ આપણે પૃથ્વી છંદ વિશેની વાત કરી. જે રૂપમેળ છંદો છે એમાં અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે શ્રગધરા છંદ, જેના 21 અક્ષર છે, અને શાર્દુલ વિક્રીડિતના 19 અક્ષર, પૃથ્વી છંદના 17 અક્ષર, શિખરણી છંદના 17 અક્ષર, મંદાક્રાંતા છંદના 17 અક્ષર અને હરિણી છંદના 17 અક્ષર. તો આ આપણે વિવિધ છંદો વિશેની વાત કરી.